સો હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને, અને સ્વાગત છે તમારા બધા નવા બ્લોગમાં. તો મિત્રો આજે છે આઠમ. આપણે જવાનું છે આપણું માતાજીના મંદિરે દર્શન કરવા માટે. વહેલા ઉઠી ગયા છીએ આજે. ટાઈમ જોયેલો થયો છે મિત્રો 6 વાગવા આવ્યા છે, 5:45 થયા છે. અને હવે અહીંયાથી નીકળવાનું છે દર્શન કરવા માટે. તો બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો ગેટ નવો બનાવ્યો છે પાર્કિંગની અંદર. ગેટને અહીંયા હજી આગળથી પેક કરવાનું બાકી છે. તો મિત્રો હવે અહીંયા નીકળવાનું છે. પર અજયભાઈ પણ રેડી થઈને આવી ગયા છીએ. ઉમંગને ફોન કર્યો છે, એ પણ આવી રહ્યો છે. તો અમે 3 જણા જઈએ છીએ. આવી જાય એટલે નીકળીએ અહીંયાથી. બાકી ઠંડી તો સખત પડી જ રહી છે, ફૂલ જોશમાં. અહીંયા પણ મિત્રો ચા રેડી થઈ ગયો છે ઉમંગના ઘરે, ઉમંગભાઈના ઘરે. અજયભાઈને ચા પીવાનો બાકી છે. આપણે તો નાસ્તો પતી ગયો, તો એ થોડો ઘણો ચાય પી લઈએ, એનર્જી આવી જાય. પછી અહીંયાથી તૈયાર આવવાના. ઉમંગભાઈ આવી ગયા છે રેડી થઈને, અને એમને પણ ચા પીવાની બાકી છે, તો ચાય પી લઈએ. ચાલો દોસ્તો, નીકળીએ છીએ. ગેટ કરીએ ઓપન. ઠંડી ભાઈ વધારે છે, તો આપણે રૂમાલ પહેર્યો છે. પછી ગાડીમાં નીકળી દઈશું. અત્યારે તો ઠંડી લાગી રહી છે. બાકી મિત્રો મસ્ત ગેટ તૈયાર થઈ ગયો છે. જોઈ લો, આગળથી મસ્ત લોકેશન આવી રહ્યું છે, ફર્સ્ટ ક્લાસ. હવે ગાડી બહાર નીકાળીને અહીંયાથી નીકળીએ છીએ બળદ જવા માટે. કેમ કે વાગી ગયા છે 6 વાગી ગયા છે. અમારે દુકાનનો ટાઈમ થઈ જશે 8 થી 8:30. તો એના પહેલાં રિટર્ન આવી જવું પડશે. તો હવે નીકળીએ છીએ. કોઈ છે નહીં, સવારનો જોયેલો છે ભાઈ, તો ઊંઘ્યા જ છે અહીંયા. હવે ઉઠ્યા છે. તો મિત્રો આવ્યા છીએ જેડા અત્યારે. ઉમંગભાઈને લાગી ગઈ છે ભૂખ. તો અમને નાસ્તો કર્યો નથી, તો ભાઈ કહે છે કે મારે પડીકા ખાવા જ પડશે. નાસ્તાના શોખીન છે ભાઈ ઉમંગભાઈ અમારે. આપણે તો નાસ્તો કરીને આવ્યા છીએ, તો આપણે નાસ્તો કરવાનો નથી. અને ઉમંગને ખાવા છે પડીકા. અજયને પણ ખાવા નથી, ના પાડે છે. તો બાકી થોડા ઘણો નાસ્તો લઈ લઈએ, પછી અહીંયાથી નીકળીએ આગળ. જેરડા ગામ પહોંચ્યા છીએ મિત્રો. સવાર ટ્રાફિક બહુ ઓછી હોય છે, તો બહુ મજા આવી જાય છે ડ્રાઇવિંગ કરવાની. બાકી દિવસે તો ફૂલ ટ્રાફિક રહે છે આ રોડ ઉપર. નાસ્તાના શોખીન અમારે હવે ઉમંગભાઈ નાસ્તો લઈને આવી ગયા છે. એમને 5-6 પડીકા લાવ્યા છે. એક પડીકાથી તો પેટ ભરાય નહીં. ચાલો દોસ્તો, એ પતાવી દે નાસ્તો, અને આપણે અહીંયાથી નીકળીએ આગળ. તો ચાલો મળો તમને આગળ જઈને. તો મિત્રો શ્રીફળ લેવા માટે આવ્યા છીએ, તો અહીંયાથી લઈ લઈએ શ્રીફળ આપણે. ગણેશના જે રસ્તો છે ત્યાંથી. મિત્રો શ્રીફળને લઈ લીધું છે. અને કેમ કે આગળ મળે નહીં, ત્યારે દુકાને ખુલ્લી હતી, તો ત્યાંથી લઈ લીધું હતું. એટલું વહેલું કોઈ ખુલ્યું નથી હોતું માર્કેટ. તો ફાઇનલ દોસ્તો આવી ગયા છે બળસ ગામ. તો જઈએ છીએ આપણા ઘરે. વહેલા આવી ગયા છે. જોઈ લો, અત્યારે કેટલી બધી દુકાનો બની ગઈ છે, પણ હજી કોઈ ખુલ્લી નથી કોઈ. મંદિર બન્યું હતું ત્યાં જોઈ લો, પ્રતિષ્ઠા હતી વચમાં. મસ્ત મંદિર બની ગયું છે હવે તો.
જઈએ મિત્રો અંદર યાદ કરીએ ઉપર. ચાવેલ આવે તો મિત્રો આવી ગયા છે અત્યારે નારળ છોલવા માટેનો મસ્ત આઈડિયા બનાવે છે. જોઈ ફટાફટ નારળ છોલે છે એનાથી. જય બ્રહ્મણી માતા. એ પણ મિત્રો મસ્ત મંદિર બન્યું છે પ્રતિષ્ઠા હતી. આપણે આવ્યા હતા એ દિવસે. હજી મંદિર ખુલ્યું નથી, સવારનો ટાઈમ છે. તો આપણે ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયા છે. આરતીનો પણ ફર્સ્ટ ક્લાસ લાભ મળી ગયો. હવે નીકળે છે અહીંયાથી ઘરે. બાકી સારા એવા દર્શન રહ્યા, મસ્ત દર્શન થઈ ગયા છે. આજે 26મી જાન્યુઆરી તો જોઈ લો મિત્રો, બાળકો જઈ રહ્યા છે સ્કૂલે. મસ્ત મજાનો ધ્વજ ફરકી રહ્યો છે ગાડીની ઉપર. તો મિત્રો વાગી ગયા છે અત્યારે સવારના 8 અને ઘર તરફ રવાના થઈ ગયા છીએ. મસ્ત સારા એવા દર્શન થઈ ગયા અમારે આજે. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મિત્રો. જે મિત્રો ચેનલ પર નવા હોય તે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાર સુધી ગુડ બાય.